શ્રી તાત્કાલિક હનુમાનજી આશ્રમ દ્વારા હનુમાનજી પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। આ મહોત્સવમાં પ્રથમ કુદરતી ઉપચાર કેમ્પ કરવામાં આવ્યો, જેમાં બહોળી સંખ્યામાં દર્દી નારણે લાભ લીધો। ત્યારબાદ ચકલીના માળા અને પાણીના કુંડાની વ્યવસ્થા કરવામાં આવી હતી આશ્રમ દ્વારા। એ પણ બહોળી સંખ્યામાં લોકજાગૃતિ અને લોકો નિયમિત રીતે ઉનાળાની તપ્ત ગરમીમાં પક્ષીઓને રાહત મળે એ હેતુથી આ વિતરણ કરવામાં આવ્યું હતું। તેમજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યો છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેશન કરી અને માનવતાનું શુભ કાર્ય કર્યું છે। ત્યારબાદ આરતી બાદ મહાથાળ અને પછી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું। એમાં અંદાજિત 5000 કરતાં વધારે ભાવિક ભક્તોએ પ્રસાદી લીધી હતી અને આશ્રમને હવન કરવામાં આવ્યો હતો અને નિયમિત અખંડ ધૂણો ચાલુ છે આશ્રમમાં અને નિયમિત રીતે આહુતિ પણ નાખવામાં આવે છે અને હવન પણ કરવામાં આવે છે। એ સિવાય આશ્રમની ઘણી બધી સેવાઓ છે। એવી જ રીતે હનુમાનજી મહારાજનો પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આશ્રમ હનુમાનજી જયંતિ નિમિત્તે અહીંયા 4 થી 5 માણસોએ મહાપ્રસાદ લીધો હતો, તેમજ નાના મોટા પણ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા। પાણીની કુંડા, તેમજ માળા, તેમજ કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમને પણ આમાં સાથ અને સહકાર આપ્યો એ બદલ તમારો ખૂબ આભાર। હનુમાન જયંતિના પાવન પ્રસંગે તાત્કાલિક હનુમાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાકીય વિવિધ આયોજન થયા છે, જેવા કે ચકલીઓના માળાઓનું વિતરણ, એક્યુપ્રેશર કેમ્પ, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા દ્વારા મહારક્તદાન કેમ્પનું પણ આયોજન થયું છે। અને આ પ્રસંગે આ ટૂંકા ગાળામાં આટલું સરસ આયોજન કર્યું તે હકીકતે હનુમાનજી મહારાજની કૃપા જ કહેવાય। હનુમાનજી મહારાજને પ્રાર્થના કરીએ કે બધા સેવકો કે જેણે આમાં અથાગ મહેનત કરી છે તે બધાને ખૂબ સુખી રાખે અને સાથોસાથ આજરોજ 5000થી વધુ માણસોનો પણ પ્રસાદનું પણ આયોજન તાત્કાલિક હનુમાનજી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલું છે। તે બદલ હું તમામ સેવકોનો, મેહુલ વ્યાસ, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાન્ચના સેક્રેટરી તરીકે તમામ સેવકોનો આભાર માનું છું। જય બજરંગ બલી। આ હનુમાન જયંતિ નિમિત્તે અમે સેવા આપીએ છીએ અને ગમે ત્યાં અમારા રામાપીરના મંદિરે પણ અમારી બહેનોનું મંડળ છે, અમે આવી સેવા 2 દિવસ સખત અમે આપીએ છીએ। અને આ સતીશભાઈ પાંડે પણ અહીંયા હનુમાન જયંતિ નિમિત્તે વર્ષો વર્ષ ઉજવણી કરે છે, પણ અમે એમાં પણ અમે સેવા આપીએ છીએ। અને આ નિમિત્તે અમે 70 બહેનોનું ગ્રુપ છે, અમે એમાં સખત અમે સેવા કરીએ છીએ। જય શ્રી રામ।